આપણે કોઈ વ્યક્તિને કોઈ મોટા માણસ પાસે મૂકવો હોય તો એને ટ્રેન કરવો પડે હે તે વગર હોરેલા લાકડાની જેવો કોઈ મોટા માણસ પાસે મોકલી દઈએ હે આમાંથી કોઈ આમ કે નિષ્કામ સમયને કે મારે ગુરુજીની સેવામાં રહેવું છે, થોડા દી અઠવાડિયું 15 દી ભેગું રહેવું છે, તો એમને મોકલી દે? એ કે તું મારી પાસે બે પહેલા ન્યારે તારે શું શું કરવું પડશે, કેમ રહેવું પડશે, કેમ બોલવું પડશે, કેમ ખાવું પડશે, કેમ વર્તવું પડશે, એ બધું શીખવું પડશે, એને ટ્રેનિંગ આપવી પડે ને પછી રે ને. એમને રે આજે લેંઘો ઉતારીને આવ્યો અને કાલ સેવામાં રહી જાય કયો? એમ ભગવાન ભેગા રહેવાય, ભગવાનની સેવા કરાય, ભગવાનની મરજીને સમજી શકાય, ભગવાનના ઐશ્વર્યો, શક્તિ, સામર્થ્ય, રૂપગુણને લાવણ્યતા એને પામી શકાય એવા કરે કોણ? કોણ કરે? કોની ભેગા રીતે એવા થવાય? એવા ભગવાનના સાધુ ભેગા રહીએ તો થવાય ને. હે હા, ટ્રેન થયા વિનાના, ભગવાનનો મહિમા સમજ્યા વિનાના પૂજારીઓ ભગવાન પાસે પગી જાય ને ભગવાનનું માથું ચડી જાય. બોલો કે ક્યાંથી આવ્યો આ? હે અહીં ક્યાંથી આવ્યો? હા આમ થાય જ. બોલો મૂંઝવણ થઈ જાય. કારણ કે મહારાજે વચનામૃતમાં કીધું કે અમને મૂળજી બ્રહ્મચારીના હાથનું જેવું જમવું ગમે છે, એના હાથની જેવી સેવા ગમે છે, એ બીજાના હાથની નથી ગમતી. મૂળજી બ્રહ્મચારી રામાનંદ સ્વામીના હાથમાં ટ્રેન થયા હતા કે તારે ભગવાન આવે છે, પુરુષોત્તમ નારાયણ, એની સેવામાં રહેવાનું છે. થયા હતા રામાનંદ સ્વામીના શિષ્ય હતા, સમજ્યા? રામાનંદ સ્વામીની ટ્રેન થયા હતા. બોલો મહારાજ કે મૂળજી બ્રહ્મચારીના હાથની સેવા અમને ગમે, એ બીજાના હાથની ગમતી નથી. સેવામાં પગી જાય જાને, પણ સેવા કરે એવા એનામાં સદગુણ જો ન હોય, એનામાં લક્ષણ ના હોય, ભગવાનની ભેગો રે હોય થયો ન હોય, તો પેલા બ્રહ્માને લાવ્યા ને ગુણાતીતાનંદ સ્વામીની પાસે, પેલા ભગવદાસ સ્વામી, ભગવાનદાસ સ્વામી હાટીના માળિયાથી લાવ્યા. એને દયા આવી કે બિચારાને લાવને દર્શન કરવા લઈ જાવ, હું મોટા સાધુ છે. એ લાવ્યા જુનાગઢમાં જાને, તો સ્વામીને દંડવટ કરીને પગે લાગ્યા ને કીધું. સ્વામી કે કોણ આવ્યો? તો કે સ્વામી બ્રહ્માજી છું. તો સ્વામી આંખો બંધ કરી ગયા. શું કરી ગયા? આંખો બંધ કરી ગયા. દર્શન ગયા ને પછી ભગવાનદાસ સ્વામીને ગુણાતાન સ્વામી કીધું આ પાજીને લાવવા નહીં. શું કીધું? લાવવા નહીં, દર્શન કરવા ન લાવાય કયો? તો એ જો એક પુરુષોત્તમ નારાયણને અખંડ ધારી રાખેલા, જેના રોમે રોમે પુરુષોત્તમ નારાયણ નિવાસ કરી રહ્યા છે, એવા સાધુના દર્શન, એવા સાધુના દર્શન લાયકાત સિવાયનો વ્યક્તિ જો ન કરી શકતો હોય તો પુરુષોત્તમ નારાયણની ભેગો કેવી રીતે રહી શકે?